હેલો ફ્રેન્ડ્સ, હું છું અમીશા અને અમીશાસ કન્ફેક્શનરીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે ફ્રેન્ચ ચોકલેટ મેડિયનની રેસીપી લઈને આવી છું. ફ્રેન્ડ્સ, આ એક ટ્રેડિશનલ ફ્રેન્ચ કન્ફેક્શન છે જે સર્વ થાય છે ચોકલેટ અને બહુ જ બધા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સથી. તો આની એક રેસીપી તમને ખૂબ જ પસંદ આવવાની છે. તો ચાલો શરૂ કરીએ આપણે ચોકલેટ મેડિયન બનાવવાનું. ફ્રેન્ડ્સ, મેડિયન બનાવવા માટે મેં ત્રણેય ટાઈપની ચોકલેટનો યુઝ કર્યો છે, વ્હાઇટ, મિલ્ક અને ડાર્ક કમ્પાઉન્ડ. અને સાથે આપણે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે કાજુ લીધેલા છે, બદામ લીધેલી છે, એની સાથે પિસ્તા લીધેલા છે. પછી મારી પાસે તૂટી ફ્રૂટી પડી હતી થોડી, તો એને મેં બારીક કટ કરી દીધી છે. પછી આપણે લીધું છે પાઇનેપલ, ડ્રાય પાઇનેપલ લીધા છે, એને પણ મેં પીસીસ કરેલા છે. ડ્રાઈડ કીવી લીધેલી છે, એને પણ સ્મોલ પીસીસ કરી દીધા છે. પછી ડ્રાય સ્ટ્રોબેરી છે, એને આપણે યુઝ કરીશું ત્યારે એને કટ કરી દઈશું. બટરસ્કોચ લીધેલા છે, રોઝ પેટલ્સ લીધેલી છે અને બે ટાઈપની ક્રેનબેરીઝ લીધેલી છે, રેડ અને બ્લેક. અને સાથે આપણે પમ્પકિન સીડ્સ પણ લીધેલા છે. આમાં તમે તમારી મનપસંદના સીડ્સ અને ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો તમારી ચોઈસથી. હવે એ મેડિયન બનાવવા માટે મારી પાસે આ રીતનો મોલ્ડ છે, એટલે મેં મોલ્ડનો યુઝ કર્યો છે. તમે એને કોઈપણ બટર પેપર ઉપર પણ કરી શકો છો. એકચ્યુઅલી મેડિયન બટર પેપર ઉપર જ બને છે, પણ મારે થોડા થીક મેડિયન બનાવવાના છે, એટલે મેં મોલ્ડનો યુઝ કર્યો છે. અત્યારે મેં 50 ગ્રામ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે અને એને મેં મેલ્ટ કરી લીધું છે અને એને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દીધું છે. તો હવે આપણે ફ્લેવર એડ કરવાની છે. તો કલર માટે અત્યારે મેં ગ્રીન કલર લીધો છે અને આપણે આમાં ખાલી એક ડ્રોપ જ ગ્રીન કલર એડ કરીશું. આપણે વધારે ડાર્ક નથી જોઈતું. આ મેં કેન્ડી કલર યુઝ કર્યો છે. હંમેશા ચોકલેટમાં તમારે કેન્ડી કલર્સ જ યુઝ કરવાના છે, વોટર બેઝ કલર યુઝ નથી કરવાના, એ ખાસ ધ્યાન રાખજો. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ એટલે પરફેક્ટ આપણો ગ્રીન કલર બનીને રેડી થઈ જશે. તો આપણો પરફેક્ટ ગ્રીન કલર રેડી છે. હવે આપણે એને મોલ્ડમાં પોર કરીશું. ફ્રેન્ડ્સ, મેડિયન એકદમ થીન હોય છે, પણ મારે જેને આપવાના છે એમની ડિમાન્ડ છે કે થોડા થીક એમને જોઈએ છે, એટલે હું મોલ્ડનો યુઝ કરું છું. અને આમાં આપણે ખાલી 1 ટેબલ સ્પૂન જ મોલ્ડમાં ભરવાનું છે, એનાથી વધારે આપણે નથી ભરવાનું મોલ્ડને. આપણે સેકન્ડ મોલ્ડમાં પણ 1 ટેબલ સ્પૂન ભરી દઈએ. તો આ રીતે આપણે બંને મોલ્ડમાં ભરી દીધું છે ચોકલેટને. હવે એને 2 થી 3 વખત ટેપ કરી દેવાનું છે, જેથી કરીને એર બબલ્સ નીકળી જાય. હવે મેં આમાં પિસ્તા લીધા છે, તો પિસ્તાને હાફ કટ કરીને આવી રીતે આપણે એના ઉપર ગોઠવી દેવાના છે. ફ્રેન્ડ્સ, આમાં તમારી મનપસંદ રીતે તમે ડેકોરેટ કરી શકો છો મેડિયનને, એ તમારા ઉપર છે, તમારે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે. હવે સેકન્ડ આપણે યુઝ કરીશું કેશ્યુ, કાજુ લીધા છે, એને પણ હાફ કરી અને આ રીતે આપણે સેટ કરીએ છીએ. પછી આપણે ગ્રીન કલર લીધો છે એટલે આપણે કીવી યુઝ કરશું. તો કીવીને પણ મેં પીસીસમાં કટ કરી લીધેલા છે. આ મેં અત્યારે ડ્રાય કીવી યુઝ કરી છે. અને આપણે જે પમ્પકિન સીડ્સ છે એ એડ કરી દઈશું. આપણે મેડિયન્સ કોઈ પણ ફ્લેવરના બનાવી શકીએ છીએ, તમારી ઉપર ડિપેન્ડ છે તમે કઈ ફ્લેવરના તમે બનાવો છો. અને ગિફ્ટિંગ માટે તો બહુ જ સરસ વસ્તુ છે. કંઈક યુનિક અને કંઈક જુદું કોઈ ફ્રેન્ડ્સને કે રિલેટિવ્સને તમારે ગિફ્ટ કરવું હોય
તો આ એક સારી વસ્તુ છે ગિફ્ટ કરવા માટે. ઇવન તમે એને હેમ્પર બોક્સમાં પણ મૂકી શકો છો. જે તમે હેમ્પર્સ બનાવતા હોય દિવાળીના કે રક્ષાબંધનના, તો એમાં પણ તમે આને એડ કરી શકો છો. તો આ રીતે આપણે થોડા રોઝ પેટલ્સ પણ લગાવી દીધા છે અંદર. હવે પાછું તેને આપણે ટેપ કરી દઈએ, એટલે આપણે જે ડ્રાયફ્રૂટ ઉપર મૂક્યા છે ચોકલેટ ઉપર, એ સરસ રીતે ચોકલેટ સાથે સેટ થઈ જાય. અને ઉપરથી આપણે મારી પાસે એકદમ નાના ગોલ્ડન બોલ્સ છે સ્પ્રિંકલર્સના, એ એડ કરી દઈએ, જેથી લુક સારું આવે આપણા મિનિયન્સનું. તો ફ્રેન્ડ્સ, આપણા એક વેરાયટી રેડી છે મિનિયન્સની. હવે આપણે સેકન્ડ વેરાયટી બનાવીશું. એના માટે અગેન મેં 50 ગ્રામ વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરી દીધી છે અને એમાં આપણે યલો કલર એડ કરીશું. અગેન કેન્ડી કલર જ આપણે યુઝ કરીએ છીએ. હવે એને સરસ રીતે મિક્સ કરી દઈએ. આમાં તમે પાઇનેપલ કે કીવીની એસેન્સ નાખીને તમે ફ્લેવર પણ આપી શકો છો, તમારા ઉપર છે. પણ મારે જેની ડિમાન્ડ છે એમણે રિક્વેસ્ટ કરી છે કે એમને કોઈ પણ એસેન્સ નથી જોઈતું, એટલે પછી હું એમાં એસેન્સ નથી એડ કરતી. અગેન આપણે 1 ટેબલ સ્પૂન મોલ્ડમાં ભરવાનું છે. આ રીતે આપણે બંને મોલ્ડમાં ચોકલેટને ફિલ કરી દીધી છે. હવે એને ટેપ કરી દઈશું, જેથી કરીને એર બબલ્સ નીકળી જાય. હવે આપણે આમાં એડ કરવાના છીએ, મારી પાસે જે તૂટી ફ્રૂટી હતી એના મેં એકદમ સ્મોલ પીસીસ કરી દીધા છે, તો એ એડ કરી દઈએ. એની સાથે પાઇનેપલના ડ્રાઈડ પીસીસ છે એ એડ કરી દઈશું, એટલે થોડી પાઇનેપલની ફ્લેવર આવે. ફર્સ્ટ આપણે બનાવ્યું છે એને ગ્રીન પિસ્તાની ફ્લેવર આપી છે. સેકન્ડ આપણે બનાવીએ છીએ એને પાઇનેપલની ફ્લેવર આપીએ છીએ. અગેન આપણે પિસ્તા એડ કર્યા છે. અને એના ઉપર આપણે ગોલ્ડન સ્પ્રિંકલર્સ એડ કરી દઈશું, એટલે આપણી સેકન્ડ વેરાયટી પણ બનીને રેડી છે. અગેન એને ટેપ કરી દઈએ. હવે જે થર્ડ વેરાયટી આપણે બનાવવાના છીએ એમાં આપણે સ્ટ્રોબેરીની ફ્લેવર આપવાના છે. તો અગેન 50 ગ્રામ વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરી દીધી છે. હવે એમાં આપણે પિંક કલર એડ કરશું, ખાલી 1 ડ્રોપ, અને સરસ રીતે એને મિક્સ કરી દઈએ. આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મોલ્ડમાં ભરી દઈશું. અગેન 1 ટેબલ સ્પૂન મોલ્ડમાં ભરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આમાં આપણે ચોકલેટને રૂમ ટેમ્પરેચર પર લાવવી ખૂબ જ જરૂરી છે, નહીંતર લિક્વિડ ફોર્મમાં હશે તો એ સ્પ્રેડ થઈ જશે અને પ્રોપર એનો રાઉન્ડ શેપ નહીં આવે. તો એ ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે બટર પેપર ઉપર બનાવતા હોય તો તમારે આ કન્સિસ્ટન્સીની ચોકલેટ તમારી હોવી જોઈએ, તો એ એનું સ્ટીફનેસ રહેશે અને શેપ પ્રોપર આવશે. તો એમાં અત્યારે આપણે પિંક ચોકલેટને મોલ્ડમાં એડ કરી દીધી છે. હવે અહીંયા સ્ટ્રોબેરીની પતલી સ્લાઇસને આપણે આવી રીતે સેટ કરી દીધી છે, અને આલમંડ લીધા છે એને પણ આપણે હાફ કટ કરી દીધું છે, અને એની સાથે રોઝ પેટલ્સ લીધેલી છે.
અગેન આપણે પિસ્તા એડ કરી દઈએ છીએ. પિસ્તાને મેં હાફ નથી કર્યા, એને આખા જ રાખ્યા છે. અને થોડી રોઝ પેટલથી એને ગાર્નિશ કરી દઈશું. તો આપણી થર્ડ ફ્લેવર પણ રેડી થઈ ગઈ છે. અગેન થોડા સ્પ્રિંકલર્સ એડ કરી દઈએ. તમારી મનપસંદના સ્પ્રિંકલર્સ પણ તમે યુઝ કરી શકો છો. મારી પાસે ગોલ્ડન છે એટલે મેં ગોલ્ડન યુઝ કર્યા છે. હવે આપણે આને 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા મૂકીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મેન્ડિયન્સને અનમોલ્ડ કરી દઈએ. તમે જોઈ શકશો કે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે, એટલે આપણા મેન્ડિયન્સ પરફેક્ટ બન્યા છે. આને ફ્રીઝરમાં કદી તમારે સેટ થવા નહીં મૂકવાનું, નહીં તો એનામાં સ્વેટિંગ આવી જશે. અહીંયા મેં મિલ્ક ચોકલેટના પણ મેન્ડિયન્સ બનાવીને મૂક્યા છે, પણ એનું વિડીયો શૂટ કરવાનું રહી ગયું હતું કારણ કે મારા ફોનની બેટરી જતી રહી હતી. આમાં મેં બદામ, કાજુ, બટરસ્કોચ અને પમ્પકિન સીડ્સ અને આપણે જે કોકોનટનો ચૂરો હોય એનો યુઝ કર્યો છે. હવે આપણે ડાર્ક ચોકલેટમાંથી બનાવીશું. તો એના માટે અગેન 50 ગ્રામ ડાર્ક ચોકલેટ લેવાની છે અને એને બારીક કટ કરી દેવાની છે અને પછી એને આપણે મેલ્ટ કરી દઈશું. હવે આપણે ચોકલેટને મેલ્ટ કરી દીધી છે અને આપણા મોલ્ડ પણ રેડી છે. તો હવે એમાં આપણે ડાર્ક ચોકલેટ એડ કરવાની છે. અગેન 1 ટેબલ સ્પૂન જ એડ કરવાનું છે, એનાથી વધારે નથી લેવાનું, નહીંતર થિકનેસ વધી જશે અને મેન્ડિયનની થિકનેસ એકદમ ઓછી હોય છે. તો આ રીતે આપણે મોલ્ડમાં ભરી દીધા છે ચોકલેટને. હવે એને ટેપ કરી દઈએ. હવે ડાર્ક ચોકલેટ સાથે મેં બદામની કતરણ લીધી છે, એટલે બદામને સ્લાઇસમાં કટ કરી દીધું છે જેથી આપણું લુક સારું આવે. પતલી સ્લાઇસ કરી છે એ મૂકી દઈએ. હવે કાજુ એની સાથે મૂકી દઈએ. કાજુને પણ આપણે વચ્ચેથી હાફ કરી દેવાના છે. એની સાથે સ્ટ્રોબેરીની સ્લાઇસ લીધી છે. સ્ટ્રોબેરીને આપણે પતલી સ્લાઇસમાં જ કટ કરવાની છે. હવે પમ્પકિન સીડ્સ થોડા એડ કરીએ. ફ્રેન્ડ્સ, ડાર્ક ચોકલેટ સાથે આલમંડ અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે પમ્પકિન સીડ્સ એડ કર્યા છે. હવે આપણે કોકોનટનું છીણ એડ કરશું. ફ્રેન્ડ્સ, ડાર્ક ચોકલેટ સાથે કોકોનટનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ મેડિયનની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રક્ષાબંધન પર તમારા ફેમિલીને ફ્રેન્ડ્સને ગિફ્ટ કરજો. એ લોકોને ખૂબ જ પસંદ આવશે. અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને રેસીપીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણી ડાર્ક ચોકલેટ મેન્ડિયન રેડી છે. અગેન એને આપણે 2 થી 3 વાર ટેપ કરીને ફ્રીઝમાં 15 મિનિટ માટે સેટ થવા મૂકવાનું છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને અનમોલ્ડ કરીશું. સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને અનમોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા મેન્ડિયન્સ પરફેક્ટ સેટ થયા છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રેસીપી
અને કંઈક ડિફરન્ટ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને ગિફ્ટ કરવા માટે. આશા છે કે મારી રેસીપી તમને પસંદ આવી હશે, તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા રેસીપી વિડીયોઝ લઈને હું તમારી સમક્ષ આવી શકું. થેન્ક યુ ફોર વોચિંગ.